હલ્દ્વાની હિંસાને લઈને અન્ય રાજ્યોમાં તપાસનો ધમધમાટ, અલગ અલગ જગ્યાએ દરોડા પાડી આરોપીઓની શોધખોળ, અત્યાર સુધીમાં 100 ઉપદ્રવીઓને પકડ્યા. કૃષિ પ્રધાન રાઘવજી પટેલને આવ્યો બ્રેઇન સ્ટ્રોક. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. હાલ તબિયતમાં સુધારો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજા દિવસે પણ બનાસકાંઠામાં 125 ગામના ખેડૂત આગેવાનો સાથે ખાટલા બેઠક. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા ખાતરી આપી. સુરતના લિંબાયતમાં બિલ્ડર પાસે ખંડણી માંગનાર શખ્સ સકંજામાં. બાંધકામ ચાલુ રાખી હતી, 2 લાખની ખંડણી માંગી હતી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો બાદ પણ સસ્પેન્સ. તોડજોડનું રાજકારણ શરૂ. સેના નવાઝ શરીફ અને આસિફ અલી જરદારી વચ્ચે સમજૂતી માટે પ્રયત્નશીલ.